હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ગોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડિયોની અંદર આપણે ક્વેશ્ચન નંબર 2 અને 3 શીખ્યા હતા. આજે આપણે આ વિડિયોની અંદર ક્વેશ્ચન નંબર 4, 5, 6 અને 7 આપણે શીખવાના છે. તો ચાલો વિદ્યાર્થીઓ, અહીંયા જે તમે દાખલા જે શીખવાના છો એ થોડા વ્યવહારિક સ્વરૂપે આવશે, જેથી તમારા પેપરની અંદર આવા દાખલા પૂછાવાના છે. એ જ માની તમારે દાખલા શીખવાના રહેશે. તો ચાલો વિદ્યાર્થીઓ, જો તમને આ વિડિયોની અંદર સરખી રીતના દાખલા શીખવા મળે તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જેમ બને તેમ તમારા ભાઈબંધ મિત્રોને પણ આ આપણા YouTube ચેનલની લિંક પણ તમે મોકલો કે જેથી એને પણ આ બધી વસ્તુનો લાભ સરખી રીતના મળે. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે વિડિયો ચાલુ કરશું. ક્વેશ્ચન નંબર 4 માં તમે એમ કીધું છે, સમાંતર શ્રેણી 3, 8, 13, 18 નું કેટલામું પદ 78 થાય? કેટલામું પદ મેં તમને કીધું, કેટલામું પદ એટલે તમારે સમજવાનું શું? n શોધવાનું. શું શોધવાનું? n શોધવાનું છે. શું શોધવાનું? n. હવે આ n શોધવાનું છે તો તમારે પહેલા તો એનો મતલબ ઈ કે સૂચિ બનાવવી પડે. a બરાબર 3, e બરાબર a2 a1. તો a2 a1 એટલે કે 8 3 એટલે 5 થઈ ગયું. n બરાબર તમારે શોધવાનું છે. an બરાબર એ આપણે શોધવાનું છે કે 78 થાય. હવે સૂત્ર મૂકો an નું. હવે an જે છે એ a n 1d. હવે an, હવે આ જે કેટલા પદ 78 એટલે આ an થઈ જશે. એટલે અહીંયા 78 ચડાવો. a બરાબર 3, n બરાબર શોધવાના છે, b બરાબર 5. હવે આ 3 ને આલી બાજુ લઈ આવો. 78 3 ને આ 5 ને વારાફરતી વાળા ગુણ નાખો. 5 ગુણ્યા 5 5. હવે 78 3 તમે કરશો તો 75 થાય. હવે 5 5. હવે એ -5 ને આલી સાઈડ લઈ આવો. 75 + 5 બરાબર 5. એટલે કેટલા થયા? 80 થયા. એટલે 5. રેડી? હવે n ને આમાં કરતા તમે બનાવશો તો 80 ના છેદમાં 5. હવે આનો ભાગાકાર કરવાનો તમારે 5 વડે. જો ન આવડે તો હરખી ન આવડે તો એને ભાગાકાર કરી દેવાનો. 16 ને 80 થશે. કેટલા? 16 80. હવે તો n બરાબર કેટલા આવ્યા? 16. તો જે મેં તમને કીધું n બરાબર પ્લસમાં આવશે. હવે પદોની સંખ્યા. તો પદોની સંખ્યામાં તમને પદોની સંખ્યા શોધવાની. પદોની સંખ્યા એટલે કે અહીંયા તમારે n જ શોધવાનું. બરોબર? અહીંયા તમારે n જ શોધવાનું છે. તો a બરાબર આપણે લઈ લઈએ પહેલા 7. d બરાબર લઈ લઈએ a2 a1. તો 13 7. તો 13 માંથી 7 તમે બાદ કરશો તો 6 વધશે. હવે n આપણે શોધવાનું છે. an બરાબર આપણે દઈ દીધું છે. તો વળી પાછું n વાળું સૂત્ર મૂકો. બરોબર? સરવાળાનો ઉલ્લેખ નથી કર્યો એટલે સરવાળાનું સૂત્ર મૂકવાનું જ નહીં આવે. તો a n 1d. હવે 205. a બરાબર 7, n આપણે શોધવાનું, d એટલે 6. હવે આને આની છે લઈએ તો 205 7. આને બરાબરથી લખો 6n 6. હવે 5 ને 2 7 એટલે 198. 6n 6 અને આની છે લઈએ 198 + 6 બરાબર 6. હવે આનો સરવાળો કરો. આનો તમે સરવાળો કરશો તો થઈ છે 204. કેટલા? 204 ને 6. હવે 6 વડે એનો ભાગાકાર તમારે કરવાનો થઈ છે. આ ગુણાકારમાં હે એ ભાગાકારમાં જશે. તો 6 વડે ભાગાકાર કરો. નો આવડે તો ભાગાકાર આવી રીતના કરી લેવાનો. ડાયરેક્ટ આવડે તો ડાયરેક્ટ ઈ છૂટે છે. 6 13 ને 18. અહીંયા 2 વધ્યા ને આ 4 6 24. બરોબર? 34 જવાબ આવશે. તો n બરાબર 34 × 6 એટલે 611. n બરાબર તમારે આવશે 34 જવાબ. તો ચાલો વિદ્યાર્થીઓ, આ તમારા ચોથો અને પાંચમા દાખલાના પહેલા દાખલા કમ્પ્લીટ થઈ ગયું છે. તો ચાલો સ્ક્રીનશોટ પાડીએ. ચલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો. તો આપણે પાંચમાનો પહેલો દાખલો કર્યો તેમાં આપણે n શોધવાનું હતું. તો આમાં
n જ તમારે શોધવાનો છે. તો પેલા તો આને એને સાદા અપૂર્ણાંકમાં ફેરવી નાખો. અંદર 3 એટલે 31 ના છેદમાં 2 પ્રમાણે તમારે હિસાબ કરવાનો. તો a બરાબર b બરાબર a2 માઈનસ a1. a2 એટલે કે 31 ના છેદમાં 2 માઈનસ 18 પ્લસ આ લઈ ગયો અહીંયા 1 છે તો આને 2 વડે ગુણો આને 1 વડે ગુણો તો 31 માઈનસ 18 દુને 36 ના છેદમાં 2 માઈનસ 5 ના છેદમાં 2. b બરાબર મળી ગયો. n બરાબર તમારે શોધવાનું છે. an તમને દઈ દીધું છે -47. હવે an બરાબર a plus n minus 1d. હવે an આપણી પાસે છે -47, a બરાબર 18, n બરાબર આપણે શોધવાનું છે b બરાબર -5 ના છેદમાં 2. હવે -47 -18 આને ગોળી પસાર ગુણો તો -5 ના છેદમાં 2n માઈનસ પ્લસ થઈ જશે એટલે 5 ના છેદમાં 2. હવે તમારે જો આવું ન કરવું હોય તમને થાય કે સર આ થોડું અઘરું થઈ જાય અમારા માટે તો શું કરવાનું? તો કાંઈ કરવાનું નહીં. અને આમને આપણે રાખો n minus 1 minus 5 ના છેદમાં 2. હવે આ શું થઈ ગયા? માઈનસ માઈનસ પ્લસ થશે તો કેટલા થઈ છે? 65 થશે. હવે 65 થયા તો આ ભાગાકારમાં અહીંયા આવશે તો ગુણાકારમાં ને ઓલું ગુણાકારમાં અહીંયા આવશે તો ભાગાકારમાં. નિશાની એમ જ રહી n minus 1. હવે જો 5 વડે આનો ભાગ હાલે છે તો 13 5 તો આ 5 5 ગયા માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે 26 બરાબર n minus 1. હવે n ને ખતરા બનાવો વાલી સાઈડ આવશે તો +1 થઈ જશે તો n બરાબર 27. ચાલો આ થઈ ગયું. હવે આ દાખલો ક્વેશ્ચન નંબર 6. પહેલી વાત તો એ કે આ દાખલો વેરી મોસ્ટ આઈએમપી છે. બરાબર? મોસ્ટ આઈએમપી દાખલો છે જે પેપરની અંદર પૂછાઈ શકે એવો દાખલો અને ખાસ કરીને શીખવા જેવો છે. હવે શું સમાંતર સેટ 11 8 5 2 તો નું કોઈ પદ -105 હોઈ શકે. તો કોઈ પદ કીધું છે. કોઈ પદ એટલે તમારે શોધવાનું શું થયું? n શોધવાનું થયું. તો પહેલા આપણે બધી સૂચિતા લીધી. a બરાબર 11, b બરાબર a2 a1, a2 એટલે 8 -11 એટલે કે કેટલા થશે? -3. બરોબર? n બરાબર શોધવાનું અને તમારે an તમને દીધું છે. શું દીધું છે? an જે છે -150. હવે સૂત્ર મૂકો. an બરાબર a plus n minus 1d. n એટલે કે -150, a એટલે આપણી પાસે છે 11, પછી n આપણે શોધવાનું છે d -3 -150 અને આને આવી રહ્યો -11. હવે ગુણી નાખશો તો પણ ચાલશે -3n +3. હવે આનો સરવાળો થશે. આનો સરવાળો કરશો તો -161 થઈ જશે -3n +3. હવે એ 3 ના આની બાજુ લઈ આવો તો -161 -3 હવે -164 થઈ જાય -3. હવે બે બાજુથી માઈનસ કોમન કાઢી નાખો તો 164 બરાબર 3. હવે તમને થતું હોય છે કે સર અમે અહીંથી જ માઈનસ કોમન કાઢી નાખી તો હાલે તો પણ ચાલશે. હવે n ને બનાવો કરતા તો n બરાબર 164 ના છેદમાં 3. આનો ભાગાકાર એકવાર કરી લેવાનો. જો શેષ વધતી હોય તેનો મતલબ એ કે n બરાબર અહીંયા પોઈન્ટમાં આપેલું છે પણ તમારી જે n ની જે વેલ્યુ જે છે કોઈ દી પોઈન્ટમાં આવશે નહીં. એક આ વાતનું ધ્યાન તમારે લોકોને રાખવાનું. તો 3 5 ને 15 અહીંયા 1 ને 4 3 6 12 અહીંયા શેષ 2 વધે છે તો એનો મતલબ ઈ કે અહીં
આ n જે છે is not is equal to ગણાશે એટલે કે આ માન્ય ગણાતું નથી તો તમારે અહીં લખવાનું કે અહીં સમાંતર શ્રેણી 11 8 5 2 માં કોઈ પણ પદ -150 હોઈ શકે નહીં અથવા ન હોઈ શકે એમ લખશો તો પણ ચાલશે ન હોઈ શકે તો ચાલો વિદ્યાર્થીઓ તો આનો પણ તમે સ્ક્રીનશોટ પાડી લો ફટાફટ ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલો સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો 31મું પદ શોધો હવે જો અહીંયા તમને સમાંતર શ્રેણી નથી આપેલી તો તમારે a અને d પણ તમારે શોધવું થશે પણ એ કેવી રીતના એ આ બે તમારું સમીકરણ બનાવવા થાય છે 11મું પદ કીધું છે એટલે કેવું સમીકરણ બનશે a11 બરાબર a + 10b હવે જેને આવી રીતના ડાયરેક્ટ લખતા ન આવડે તો એ તમે આમ કરી શકશો કે ભાઈ an બરાબર a + n - 1d તો an એટલે કે a11 અહીંયા a11 - 1d હવે a11 a + 10d તો 11 ની વેલ્યુ અહીંયા છે 38 તો a + 10d થઈ ગયા આ રીતે સમીકરણ નંબર 1 એવી રીતના 16મા પદનું તો an બરાબર a + n - 1d તો અહીંયા a16 1d તો a16 એટલે કેટલા 73 થાય a + 15d હવે આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 2 હવે સમીકરણ 1 અને 2 પરથી 1 અને 2 પરથી તો a + 10d બરાબર 38 અને a + 15d બરાબર 73 માઈનસ આ ગયા હવે અહીંયા -5d બાર પ્લસ માઈનસ મોટા બધી નિશાની પ્રમાણે હવે આની પણ તમારે બાદબાકી કરવાની તો 40 અને 3 ઉમેરો એટલે 33 ને 2 -35 રેડી હવે માઈનસ પ્લસ થઈ જાય એટલે 5d બરાબર 35 થઈ ગયા હવે d ને કરતા બનાવો 35/5 એટલે કે 7 × 5 5 ગયા તો d બરાબર કેટલા થશે 7 હવે આ થઈ ગયું આને દીધું સમીકરણ નંબર 3 ની કિંમત 1 માં મૂકી દીધી અહીં લખો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા બરોબર તો a + n બરાબર 38 હવે a આપણે શોધવાનું d બરાબર આપણી પાસે છે e પણ 7 અને 38 બરાબર b બરાબર 7 છે 7 × 35 ચાલો તો હવે એને કરતા બનાવી આ 70 38 તો a બરાબર અને ઓલી સાઈડ લઈ જાઓ 38 - 70 તો a બરાબર તમારા કેટલા વધ્યા પરિભાષા 40 ને 3 ને 32 ઈ પણ કેવા માઈનસ a બરાબર -32 a બરાબર -32 વધ્યા હવે જે તમારો જવાબ જે આવશે બરાબર હવે તમારે કેટલા 31 નું પદ શોધવાનું 31 એટલે કે પ્રથમ પદ છે સામાન્ય તફાવત છે હવે n બરાબર તમને દઈ દીધું છે 31 તો a વાળું સૂત્ર મૂકો a 31 શોધી નાખીએ તો
a minus 32 n so n આપણી પાસે 31 છે minus 1 અને d બરાબર આપણી પાસે છે 7 હવે a 31 એટલે કે minus 32 બરોબર હવે અહીંયા 30 ને 7 હવે ધ્યાન આપજો a 31 minus 32 હવે 3 7 ને 21 એટલે 210 થઈ ગયા હવે આની તમારે બાદબાકી કરવાની થશે તો a 31 બરાબર 10 આના ગયા એટલે આમાં વૈધા 22 ને 22 માંથી વી ગયા એટલે વૈધા 80 એટલે કે પ્લસ 178 આમાં તમારો જવાબ આવશે આ દાખલો તમે આવી રીતના કરી શકો છો કે તમને બે પદ આપી દીધા હોય એમાંથી તમારે 31 નું પદ શોધવાનું હોય તો જે તમે a અને b શોધો એની જ મદદથી તમારે a 31 નું પદ તમારે શોધવાનું જો તમે અહીંયા આવી લાંબી રીત તમારે ન કરવી તમે જો તો ડાયરેક્ટ તમે આ સમીકરણ તમે લખી શકશો બરોબર તો તમે જેને ડાયરેક્ટ આવડે છે એ ડાયરેક્ટ લખી શકે છે જેને ડાયરેક્ટ નથી આવડતું એ આવી રીતના તારવી શકે છે તો ચાલો વિદ્યાર્થીઓ આજે આ વિડિયોની અંદર આપણે અહીંયા એન્ડ કરશું આપણે નેક્સ્ટ વિડિયોની અંદર નેક્સ્ટ દાખલા સાથે મળશું જો તમને આ વિડિયોની અંદર સરખી રીતના સમજાવવું હોય અને સરખી રીતના બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ હોય તમારા માઇન્ડની અંદર તો આપણી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને જેમ બને તેમ તમારા ભાઈ મિત્રોને પણ શેર કરો કે જેથી પણ એને પણ આ બધી વસ્તુનો લાભ મળે તો ચાલો આપણે જય હિન્દ જય ભારત